કે બાપુ આપણે નહીં, મારે શું શોખ થાય છે બોલવાનું, મારે કોઈનું લેવું નથી, પણ મને બળતરા થાય છે કે રૂપિયો સાચો બાપ હશે, તમને કામ આવશે, તમારા બદલાને કામ આવશે. શું કામ તમે વેફડો? હા, લાખો નહીં કરોડો તમે વાપરો, કોઈ બેન દીકરીનું પૂન લ્યો, કન્યાદાનનું પૂન લ્યો, કોઈને જમાડો, કોઈ પણની દીકરીઓ 18 વર્ષની એ કરો ને, પણ ખોટા તમે રૂપિયા ન ઉડાડો, કારણ કે આ રૂપિયો લક્ષ્મી છે. બીજું મામા લક્ષ્મીનું કહું છું, ભલે રાખતો અને મુબારક છે, પણ બહાર જાય નાથમાં ઓરડો કાઢી નાખ્યો સંસ્કારનો. રૂપિયા અહીંયા રાખે, અહીંયા ન રાખાય, અહીંયા ન રાખાય, અહીંયા ન રાખાય, અહીંયા રાખાય. જો મામા આ હૃદય છે, આ દુખાવો થાય ને એટલે ચાલુ પ્રોગ્રામ હોય ને તો ભાગવું પડે. આ જોત છે, આ જોત, અને આ લક્ષ્મી છે. અહીંયા રાખો, આ ઢાંકણવાળા ભાઈ રાખજો કેમેરો છે ને, આ ઢાંકણવાળા છે ને. શું કામ તમે અહીંયા રાખો? શું કામ? એ કોઈ દી રૂપિયો ખૂટશે નહીં. નથી કહેતો મેં ફલાણા રૂપિયા દીધા દેતો નથી, પછી બાજા હામાં ટકા તોડી નાખ્યા. શું કામ? ઉલટા અહીંયા રાખ્યા તો ને, અહીંયા રાખ્યા તો, પણ અહીંયા રાખ્યો ને જેને તમે દીધા હોય ને એ માણસ દૂધમાં ધોઈને દઈ જાય. દૂધમાં ધોઈને એટલે એનું મન દૂધ જેવું હોય કે આશું કા દૂધમાં ન ધોવાનું હોય, પણ મન એનું દૂધ જેવું. ફલાણા માણસ 5 દી મોડું થઈ ગયું, હાલું દી આવું, એ દૂધમાં ધોઈને દીધા કહેવાય. કારણ આ આપણે કોઈ માનતા નથી. લક્ષ્મી આય રાખો ને કોઈ દી ખૂટતી નથી, વહુ થાય ને રહે છે. આવું કોણ કહે છે? કોઈ નથી કહેતું. અહીંયા રાખ્યા. હવે આ ફેશન આવી છે, અહીંયા ન રખાય, અહીંયા ન રખાય. તમે વિચાર તો કરો, લક્ષ્મી છે જેની હું તમે પૂજા કરી છે. જોકે મને હરાપ દીધો છે, મેં તું આવતી નહીં, લક્ષ્મી મારું અહીંયા હતી ઓઢણું જાડું ઓઢણાને લાદ કાઢી. હું એને ન જોઉં, નહીં મન નથી, કારણ કે મેં દુઃખ માગ્યું છે. કીધું માં મને 18 વર્ષના દુઃખ દે, એકના નહીં, 18 વર્ષના. હે મોગલ મને દુઃખ દઈ દે, પણ 18 વર્ષને તું માં શાંતિ દેજે, 18 વર્ષને હંપ દેજે, એકતા દેજે, ભાઈચારો દેજે મોગલ. અને મારી કોઈક ટીકા કરે એને તું સુખી કરજે. હું ચારણ છું કે મારે અવગણ તો મારામાં છે, રૂપિયા નથી લેતો મોટો અવગણ. એ કે મોગલ ધામવાળા બાપુ મરી જાય ને તો કે સારું કહે, કારણ કે કેટલાય રેકડી બંધ થઈ ગઈ છે. આપ જાણો છો મામા, અહીંયા આપણે આવો છો, ઇન્ટરવ્યૂ લેશો, પણ મારું કહેવું ને એમ છે, તમે આપો રૂપિયા, વિરોધ નથી. કોઈ દીકરીને 5 દિનનું રાશન આપો, કોઈ ડિલિવરી છે અહીંયા જાય ને કહો બેટા અમે બેઠા છે તારા ભેળા છે, હાલે આ તારા ઘરમાં 5 દિનની વસ્તુ, એ દીકરીને દવાખાને નહીં જાવું, આવી કોકને હિંમત આપો. હવા અને હૂંફની બે જરૂર છે. એકલી હૂંફ હોય તો ન હાલે, એકલી હવા હોય તો ન હાલે, બે મીડિયમ જોવે. પણ માણસને આ થોડુંક જાગૃત થવાની જરૂર છે. સમાજને હું કાયમ માટે કહું છું કે તમે અંધશ્રદ્ધા કાઢો. આ નિર્દોષ માણસના જીવ વયા જાય. મામા માં જીવ બચાવવાનું કામ કરે છે, માં કોઈનો જીવ લેતી નથી. હું ગુલામ બની જાઉં, પણ એવા ધંધા કરી દીધા છે કે એવા કરી નાખ્યા છે. તને માતા નડે છે, તને મોગલ નડે, મેરડી નડે, કોઈ નડતું નથી. તમારી પાસે હું 2 લાખ રૂપિયા મામા લઈ જાઉં, ન દઉં તો હું કેવો તમને નડું? માણસ નડે છે, સમજી ગયા? દિયો માણસ જોઈને દિયો. માં કોઈને નડતી નથી, આપણા મન મેલા થઈ ગયા છે. બા આ વસ્તુ છે, બીજું કાંઈ નડતું નથી. પણ આજે એટલું હારા માણસ અંધશ્રદ્ધામાં આવે. અમેરિકા અહીંયા જો રોજ હોય છે, અમેરિકા, આફ્રિકા, મને આવડી છે કેટલાય દેશના આવે છે, કેનેડા, કેન્યા, કુવેતથી આવે છે માણસ, ક્યાંથી આવે છે માણસો અહીંયા. પણ આ કોઈ ચમત્કાર નથી. અહીંયા ડોલરું લઈને આવે છે મામા, મારી પાસે ડોલરું લઈને 2,000 ડોલરું, 3,000, 5,000 ડોલરું, 1,000 ડોલરું. મારે શું કરું? મેં મારા બાપ મારી ડોલરું તમે બધાય છો, પણ આવું કહેતા નથી કોઈ. અને સંત મામા ખરેખર આગળ આવે ને તો આ દેશની માલકો જે દૂષણખોરી કરી છે ને એ વહી જાય. પણ કારણ કે એકાબીજાને ખેંચવા જ માંડ્યા છે. આ કેવું છે? ધતિકની વાત કરું છું. સાચા ભુવાન મામા હું સન્માન કરું છું, સાચા ભુવાને સન્માન કરું છું. આવે છે શું કીધું? આ મુનાય છે સાચા માણા. પાખંડવાળા એ જ પૂજાણા હતા, એ જતી સતી મુંજાણા, એ ઓલા જતી સતી મુંજાણાજી. પછી મંદિર બાંધીને એ મોટી માયા વધાડી, એને લઈ જાય છે જમરાણા. કડવો ભગત કે એ ઊંડા દાટી માથે મેલજો પાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. પાખંડ વાળા અજ પૂજાણા હતા, એ જતી સતી મુંજાણા,
એ ભાઈ જતી જતી મુંજાણા એમ પાખંડ પૂજાય છે. 100%. એમ ડાકલી નથી કોઈ સમજતું. ધતિંગના ઢોલ એવા વાગે છે. બાપુ ગીધા રાખે, બાપુ ભોળા માણસ. પણ બધી વાત મને ઘણા એમ કહે છે કે બાપુ તમે દખણા દું શું કામ સિંહાસન રાખો છો? હો ઘણા એવું કે આમ છે, ઘણા એમ કે બાપુ તમે કઈ બાજુ બેઠા? મેં જોઈ લે. એ કે હનુમાન કઈ બાજુ બેઠા? મેં હનુમાન કઈ બાજુ? એ કે દખણમાં. તો બાપુ દખણમાં છે. એક બાજુ હનુમાન છે ને એક બાજુ બાપુનું સિંહ દખણાદુ છે. અને એ કહું છું કેમેરામાં એ પણ લેજો, કારણ કે કોકના દુઃખ લેવાય ને મામા તો દખણાદુ બે. કારણ કે આ ભાલા છે, સિંહાસન છે ને ભાલા છે. આમ ભેળું કરવાનું નથી. ભેળું કરાય. હું તમને એક વાત કરું, ગોપીચંદ ને ભરત બે મામા ભાણજ જાય. એટલે ગોપીચંદ ને ભરત ની હારે કે એની હારે ભગત હતા. ભગત હતા પ્રજાપતિ. સમજો રાજા મહારાજા પ્રજાપતિનો આશરો લેતા અને ભગત હતા. એટલે ગોપીચંદ ને ભરત બે મામા ભાણજ બેઠા જ સીમાડા. એટલે ઓલાને કીધું ભાઈ ઢોલ ને નગારા ને બેન્ડ વાજાના શીના વાગે છે? એ કે તમારા હાટે વાગે છે. કે અમારા માટે છે ને કે અમારા રાજા છે એને ખબર પડી છે કે આપણા સીમાડામાં ગોપીચંદ ને ભરતરી આવ્યા છે. આપણે શું તાગવાના હતા? જેને 92 લાખ માળવો તાજી દીધો. તો આવા સંતોના આપણે પધરામણા કરવા છે રાજમાં અને એમના દર્શન કરવા. ગોપીચંદ ને ભરતરી કે માંડ તો આમાં મોહ જાળમાં નીકળ્યા છે, વળી મોહમાં લઈ જાવ અમને રાજમહેલમાં. કે સંત છે ને બોલે નહીં હો, શાનમાં સમજાવ્યો. એટલે પડખે રાજા આવ્યા ને, રાજા દંડવત પ્રણામ કરતા આવ્યો. વાહ ગોપીચંદ, વાહ ભરત, તમે જુઓ વિચાર તો કરો. એટલે ગોપીચંદની જોડીમાં છે ને ભરતરી હાથ નાખ્યો. કોણ? ભરતરી હાથ નાખ્યો. કારણ કે મામા ભાણજ છે. હવે પહેલાં ભેગ ભરતરી પડ્યો. આ ભજન બોલે છે ને એ ભરતરી. એને કહેવા ગયા હતા કે ભાઈ આને નાની ઉંમરે વેરાગ કેમ લાગ્યો? એ કે ભાઈ હોના ચાંદીના વાસણ આવતા, જળ ભર્યા હતા. મા મેનાવતી ઉપરથી નીકળ્યા ત્યારે ખાટલા માથે નાતા. આ બાથરૂમ નહોતા. એ નજર વાહ ઉપર થઈ અને કીધું કે આના બાપની જ આવી કાયા હતી, આજ રાખજો તો જડે નહીં. એ વિચારે આહુડા પડ્યા ને સીધા ગોપીચંદના વાહમ પડ્યા. અને અહીંયા આ ભજન છે. શું કીધું? સોનો લાવાટકડીને રૂપલા કાંગ જોડી આજ બાલુડો જોગી નાવા બેઠો એ બરોધરી. આ વર્ણામના છે, હાંકડી વાળા છે. આનું વર્ણામ કરવું પડે બાપ. તે કે આને વેરાગ એમાં લાગ્યો કે હા આમાં વેરાગ લાગ્યો કે. એટલે પડખે આવ્યા એટલે રે ભરતરી, એટલે ઈ કહેવા ગયા હતા. એને એમ કીધું કે રે ભરતરી. કેવી રીતે લાગ્યો વેરાગ દીકરાને? રે ભરતરી મામો ભાણે થાય. આ છેલ્લે ઈ શબ્દ રે ભરતરી. એટલે ભરતરી આમ છે. એટલે પડખે આવ્યા એટલે ભરતરી ગોપીચંદના જોડીમાં હાથ નાખ્યો ને મીંડા બાંધવા. એ પ્રભુ 3 દીથી હું રોટલા માગી આવું છું, તમે મને ખાવા નથી દેતા. કે તમે જ ખાઈ જાવ છો, જાઓ લઈ આવો. મને એટલો અડધો રોટલો રવા દો કે હું નહીં આપું. મીંડા હામાં જોડી ખેંચવા. ઓલા રાજા કે ગોપીચંદ ને ભરતરી આવા થોડા બટકું રોટલા હાટે બાજે કે. રાજાને દુઃખ લાગ્યું કે આ હું કે કોકની વાતમાં આવી ગયો કે આવા હોય ગોપીચંદ ને ભરતરી કે રોટલા હાટે બાજા. પાછા વળી ગયા માં આ ગોપીચંદ. પણ એને એમ ન કીધું કે હું 92 લાખ માળવાનો રાજા છું. એના નામ રીએ એટલે કીધું નામ રહનતા ઠાકરા નાના નહીં રહન, કીર્તિ ઊંડા કોટડા હો તો પાડ્યાય ન પડત. એમ ઇતિહાસ જે ઉદળા કરી ગયા છે ને મામા, એના છેડછાડ ન કરાય. કારણ કે કવિતા દીકરી છે, મેં પહેલાં કીધું લખનાર બાપ છે. શબ્દ દોષ લાગે છે ને વાહે કાંઈ નથી રહેતું. એનો ચોક કરો છો. મને એક જાણો આવીને મને કે ફલાણાનો મારો ઇતિહાસ લેવો, નામ નહીં દો, આપણું ઇન્ટરવ્યૂ છે. મેં કીધું જો ઇતિહાસ લખજે, નાનપણથી મોટા હાથીમ લખજે. અને જે હકીકત છે ને એ જ લખજો ને, કે શબ્દ લાગશે ને તો તારી પેઢી ઉપડી જાય. હવે એને રી છેડી બોલો શું ખોટું કીધું? હવે મારે એમ કે પેલા બાપુનો ઇતિહાસ લખો. કયા? ભિખારી. ભિખારી એટલે મારો શબ્દ જ ભિખારી છે. હું ભિખારી શું કામ? કે બધાના દુઃખ લેવામાં હું ધરાતો જ નથી, એટલે ભિખારી. મેં નામનો નાશ કર્યો છે. ભિખારી ધરાતો જ નથી. લાવો દુઃખ જ દો મને, હું એનો ભિખારી છું. પણ માણસ માનતા નથી. મેં કીધું જો મારો ઇતિહાસ તાર લખો ને તો એ લખજે કે આવા દુઃખી ડાળિયા થઈ ગયા છે બાપુ. પણ વસ્તુ જો એવું તમે ન લખો, હા બાપુ સિંહાજે એમને નથી બેઠા, પણ મેં દુઃખ માગ્યું છે. અને હું મોગલને મેં એ જ કીધું છું માં, જેદી હું હું તો કાયમ માટે બોલું, જેદી 1 રૂપિયો લઉં તેથી સિંહાસને મને માણા વૈસે મારી નાખજે. આ મારો પુરાવો છે.
પણ રૂપિયો ન લેવાય, કારણ કે રૂપિયો કોઈક મૂકે મને ક્રોધ આવે છે. ક્રોધ એટલા માટે આવે છે કે માનો દુરુપયોગ ખોટો કરે છે. માં ક્રોધી હોય, માં તો કોમળ હૃદયવાળી છે. અને હાથમાં જે નાગ છે ને હરપરૂપી હોટો ચાલ્યો છે મારે. દીકરો દીકરી અવળા રસ્તે જાય ને પાસાવાળા બેટા આમ એ હરપરૂપી હોટી છે માની. શું છે? હરપરૂપી હોટી છે. કાંઈ વાંધો નહીં. એટલે આ વસ્તુ છે મારી. પણ હવે માણસને આપણે કહીને નથી. અને કોઈ પણ ઇતિહાસ જો હમણાં એક આ ગીત બહુ ઓલું થયું છે ભાઈ, ફેમસ નહીં દીકરા ના ભંડારે અન્નનો પાણી દાણો ન જડે. હા પાણી. મોગલ કોઈને રૂઠે ભાઈ, મને જવાબ દો. શું કહે છે? ભર્યા ભંડારે અન્નનો દાણો ન જડે, મોગલ રૂઠે તો ગોતાનો. આ શબ્દ તદ્દન ખોટો છે. એમાં એને એમ જ બોલવાનું છે, ભર્યા ભંડારે કોઈ દી અન્નનો ખૂટે, મોગલ રીજે જગમાં રાજ કરે. આ શબ્દો છે. હે ભર્યા પનિહારે કોઈ દી ગોળેથી પાણી નો ઘટે, મોગલ રીજે જગમાં રાજ કરે. પણ આ ભ્રષ્ટ શબ્દ કરી નાખ્યો, ન બોલાય. પણ આ વસ્તુ જે લખતા એને મુબારક છે. આ છેલ્લે બહુ નડે છે, કારણ કે આ તો સમાજ છે બાપ, આરીસો છે, બધું જોતી હોય. પણ કોઈ શિયાળાને છે પહેલા પૂછો. માણે કીધું પાયણાનો પાંગતે જ બેઠા હોય ને, હે ખબર તો પડવું જોઈએ ને. પણ વસ્તુ આ છે, તમે લખો, પૂછો. જો અમે લાઈવ બોલી છે તો અમે ઘણી વખત કહી ભાઈ અમારી ઉંમર છે, કારણ કે મારું કોઈ દુઃખ જ ન લગાડે. મારો ધોકાણ હું 18 વરણને લઈને આલો. કદાચ કોઈ શબ્દ હું ભૂલી ગયો હોય તો કે બાપુ આ શબ્દ એક તમે ભૂલી ગયા, કાંઈ વાંધો નહીં બાપુ, ઉંમર છે મને. પણ કોઈનો ધર્મની લાગણી દુભાય, કોઈની જાતિ દુભાય, જ્ઞાતિ દુભાય એવું કોઈ વર્તન ન કરવું. કારણ કે માને 18 વરણ મામા હરખો છે. તો આ વસ્તુ છે મામા. તો એક મોગલધામથી આપણે હાલવા દેવાનું છે. પણ મારો એક અવાજ છે મામા, આ તમે પહોંચે ત્યાં સુધી બધે પોગાડજો. અને 18 વરણને કહું બાપ તમારી દીકરીઓ, બહેનું, ફૂયું, ભાણેજને આપજો. અને મામા અહીંયા રૂપિયા આવે છે, 50,000નો વિડીયો હું દઉં, 49,000નો નહીં. એમાં રૂપિયો મરીને તમારા જેવા દઈ જાય, કોઈ 5, 10, 20, 50 હો. એમાં રૂપિયો અંબોરીને દઉં કે આ રૂપિયો અંબોરીને દઉં છું, તમારા ઘરે રાખજો. બાકીના રૂપિયા તમારી બેન, ભાણેજ, ફૂઈ, દીકરી એને આપી દેજો. 10 પેઢી આપણી ફૂઈ હોય, નિયાણી હોય એને દેજો. એટલે અમુક એ શોખો કરો. અમુક મારે નણંદ નથી, અરે પણ તારા હારિયા પરિવારમાં 5 પેઢી નણંદ કહેવાય, એને નિયાણી કહેવાય. 60ની 80ની હોય, 18ની હોય, એને નણંદ કહેવાય. એને આપો, એ નિયાણી રાજી થાય. એટલે આ મારો પણ આપણી ચેનલ દ્વારા પણ મારો એ અવાજ છે. અને બીજી વાત હું બધાને કહું છું, હાલીને કોઈ ન આવે. જો આજ મારા મોહાળિયા બધા હાલીને આવ્યા, સુંદરી ભવાની, સમુદ્રી ભવાની. એ મામા ગામ અહીંયા પાંડવો આવ્યા હતા. તરણેતર જે મસવું યુદ્ધ કર્યો હતો ને, એમ પાંડવો અહીંયા આવ્યા હતા. આજની તારીખમાં તમે જાજો, અહીંયા સમુદ્રી ભવાની નામ છે. 5000ના ઇતિહાસમાં બોલે છે. હવે એને સુંદરી ભવાની કરી. એ સમુદ્રી ભવન આજની તારીખમાં 4 ચોરી છે, થાંભલા ચોરીના 4, માથે ગુગળી છે. એમાં પાંદડું હુકાતું નથી અને લીલું નથી, 2 જ પાંદડા, ત્રીજું વાવે નહીં. આજની તારીખમાં મારા નાના બા કહેતા, એમના દાદા કહેતા હતા. આજની તારીખમાં જોઈને આવીશ સમુદ્રી ભવાની કે અહીંયા પાંડુ આવ્યા હતા, ભોજન વાવ છે, ભીમ ગુડો છે, અને ઇતિહાસી ગામ છે, જબરદસ્ત ગામ છે, હાબો ગામ છે, બધાય છે. એમાં દાજી દાયરો રાજપૂતો ગણાય છે, રબારી ભરવાડ બીજો વરણ બધો છે. અને મારા નાના બાપુનું એક જ ઘર છે, પણ ગામની ખૂબ એમની ઉપર કૃપા છે. અને મારા નાના બાનું ખૂબ ધ્યાન રાખે છે, મારા મામા પરિવારનું બધાનું. મને પોતે રાજી થાઉં છું. આ વસ્તુ પણ અમુક વસ્તુ માણસ સમજતા નથી. આ અહીંયા પણ પાંડુ આવ્યા હતા. અહીંયા જે ચોરી છે દ્રૌપદીની આજની તારીખમાં, આ મારા મોહાળિયાને પૂછી જુઓ તમે, તમારી નજર સામે જ છે, પૂછો એને. આજની તારીખ ભાઈ ગુગળી છે ને આપણે અહીંયા, આજની તારીખમાં પાંદડા છે, હુકાય નહીં અને ત્રીજું થાય નહીં પાંદડું. આજની તારીખમાં જો તમારી નજર, ભાઈ કેમેરો ફેરવો જ ફેરવો. ભાઈ દરેક તમે જવાબ દો, ક્યાં ગામથી આવો છો દરેક જવાબ દેજો તમે. બોલજો, વાંધો નહીં. સુંદરી ભવાનીથી. અને ગુગળી છે એ હજી એમને એમ છે કે નહીં બાપ? પાંદડું હજી લીલું, ત્રીજું પાંદડું નહીં, હુકાતી જ નથી ગુગળી, એમને એમ લીલું. પાણી નહીં પાવાનું, થંભની માથે છે. ક્યારેક તમે જાજો અહીંયા લેજો. સમુદ્રી ભવાની, 5 પાંડવો છે, કૌરવ છે. પણ કહેવાનો મતલબ શું છે? સત્ય. સમદર તે અહીંયા હતી હતો. એમ આ મારું જોયેલું જ હું બોલું છું, કોઈ વધારે નહીં. કારણ કે આમાં શું એમાં જોયેલું ઘણું ખોટું બોલે, પણ મેં મારી જીતે નિરખી. અને થંભ છે, એને પૂછો તમે, થંભ છે ચોરીના 4, એની માથે છે 10 ફૂટ માથે છે ગુગળી છે.
આપણે કે વાહ ભગવતી વાહ. આ ખોટું છે માં, કારણ કે જે ધર્મના લીટા કરી ગયા છે ને એ કોઈ ઓળંગી નથી. લીટા માથે મને મામા વાત આવી, લીટા મારા ને તમારા ઘરમાં છે. રાવણ રેખા નતો ઓળંગ્યો. આપ જાણો છો મોટી ગાથા, કાલ મેં લાઈવ કીધું હતું. તો રેખા મારા ને તમારા ઘરમાં છે. બાપ બોલતો હોય ત્યાં દીકરો જવાબ ન દે. બાપ ખાટલે બેઠો હોય તો મોટો દીકરો નાનો હામા ન બેહે. મોટો ભાઈ બોલતો હોય તો નાનો ભાઈ જવાબ ન દે. મોટો ભાઈ ઓસરીમાં બેઠી ત્યાંથી બેન પણ હામી બેહીને વાત ન કરી શકે. પછી આપણા નાના દીકરાના ઘરના હોય, એના લગ્નથી એનો રૂમ હોય, એમાં જેઠ જેઠાણી ન જાય શકે, હાહુ હરો ન જાય શકે, એમાં દેર જાય, કારણ કે દેર દીકરો છે. હે પછી ભોજાઈનું લુગડું નણંદ ન પહેરે કે નણંદનું ભોજાઈ ન પહેરે. આ બધા આ બધી આ શું છે? મર્યાદા છે બધી. હવે મર્યાદા રહી ક્યાં આમાં? હે ભોજાઈનું નણંદે પહેર્યું, નણંદનું ભોજાએ સમજે ને ભોજાઈનું હાહુ ઠબકાર્યું હોય. આ સિરિયલ હે આ સિરિયલું જોઈ જાય. પણ હું કોઈનો વિરોધ નથી કરતો, સિરિયલું જોવો, જોવાની જોવો, કે એમાં અભ્યાસ કરો. હું આ દીપિકા છે એ કે મારા કોઈ પરિવારની છે નહીં, મારે એનું કાંઈ લેવું નથી. પણ દીપિકાએ પાત્રો ભજ્યું, મેં વાત સાંભળી છે. 2-5 દાણા ને મને 50 દાણા વાત કરી કે જ્યારે સીતાજીનું પાત્ર લેતી હતી ને દીકરી, તો બધા એમ કહેતા જાનકી આવ્યા, સીતાજી આવ્યા, કોઈ સીતાજી કહેતા. દીપિકા એમ કોઈ ન કીધું એમ. એ બાઈને લાગી ગયા શબ્દ, ઓહો જગત મને જાનકી કહે છે, હવે મારા આ પાત્રમાં જ રહેવું છે, હવે મારા પછી કોઈ સિરિયલ નથી ઉતારવી. તો વિચાર કરો, આ બાઈને એક શબ્દ લાગી ગયા. હે પાત્રમાં હા પાત્ર, બીજું પાત્ર ભેગું એ બીજું ભજવું જ નહીં. સીતાનું પાત્ર લીધા પછી એને ભજવું નહીં. ભલે ભજવું એને ખબર ને, પણ મને ખબર છે ત્યાં સુધી એને નથી ભજવું. એને જો આટલો નશો હોય પાત્રનો, તો મને ને તમને મામા 70-80 વર્ષની જિંદગી મળી છે, તો આ નશો મને ને તમને કેમ ન હોય?